જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે એકડા વગરના મીંડા। એક વખત એક પટેલ પોતાના ઘરની ખરીદી કરવા માટે શહેર જઈ રહ્યા હતા। દર વખતે તેઓ જ્યારે વસ્તુ ખૂટે ત્યારે શહેરમાંથી લઈ આવતા। આજુબાજુના પાડોશી પણ તેમને કહેતા એ વસ્તુની લિસ્ટ બનાવી અને લઈ જતા। એ વખતે પણ તેમણે આજુબાજુના લોકોને ખબર પડી કે પટેલ શહેરની અંદર જાય છે એટલે બધાએ પોતાની યાદી લખાઈ। પટેલ પણ ખૂબ ઉત્સાહી બધાની યાદી નોંધી લીધી કે જમનામાં તમારું એટલું, ગંગામાં તમારું એટલું, ભાઈ તમારું એટલું, બધાની યાદી લાંબી લખી નાખી। પોતે ગાડું જોડી અને શહેરની અંદર ગયા। લિસ્ટમાં જે જે વસ્તુ હતી તે ભરાવા લાગી અને આખું ગાડું છલોછલ ભરાઈ ગયું। તમામ વસ્તુઓ લિસ્ટ પ્રમાણે મેળવી લીધી અને ગાડું લઈ અને ગામની અંદર સાંજે પાછા અને ઘરે ઘરે જઈ વસ્તુ આપવા લ્યો ગંગામાં તમે મગાવેલી વસ્તુ લઈ લો। આવી રીતે દરેક વ્યક્તિના ઘરે જઈ અને વસ્તુ આપી દીધી। ગાડું થઈ ગયું ખાલી। ખાલું ગાડું લઈ પોતે ઘરે પહોંચ્યા ત્યારે એની પત્નીએ કીધું કે આપણી વસ્તુ ક્યાં? શેઠે નવાઈ લાગી કે આ બીજા બધાની વસ્તુ લાવતા હું આપણી વસ્તુ તો ભૂલી જ ગઈ, એ તો લિસ્ટમાં હતી જ નહીં અને હું આમ જ લિસ્ટ લઈને નીકળી ગયો અને બીજા બધાની વસ્તુ આવી ગઈ પણ આપણી વસ્તુ ભૂલાઈ ગઈ। બસ આપણે પણ ઘણીવાર આવું જ કરીએ છીએ। જીવ માટે અને ભગવાન માટે, સાધુ માટે, સંત માટે જે કંઈ કરવાનું છે એ રહી જાય અને બાકીના અનેક કામો છે એ થઈ જાય અને અંતે જ્યારે જીવન પૂરું થાય ત્યારે એમ થાય કે જીવ માટે કંઈ કર્યું તો એ તો હું ભૂલી જ ગયો। બસ આમ જ જિંદગી પૂરી કરી અને માણસ જતો રહે। ઘણી વાર કહીએ ને કે એકડા વગરના મીંડા આપણે ઘણા ભેગા કરીએ પરંતુ એની સાથે એકડો જ ન હોય તો જેટલા લગાવેલા મીંડા એની કિંમત શૂન્ય થઈ જાય। એક વખત બાદશાહે લવાને પૂછ્યું, હે લવા, તારી દાઢીમાં આગ લાગે ને મારી દાઢીમાં આગ લાગે તો તું સૌથી પહેલા કોની દાઢી બોલાવ? તો લવો કે બે લબરકા હું મારી દાઢીમાં લઉં પછી તમારી દાઢી બોલું। આમ લવાઈએ જે કીધું સૌથી પહેલા આપણી દાઢીના લબરકા માર્યા છે કે આપણા જીવ માટે, શરીર માટે કંઈ કર્મ કર્યું છે કે નહીં કર્યું? બીજાને મદદ જરૂર કરીએ પરંતુ એ મદદ ભગવાનની માટે હોય તો એ ફાયદો થઈ શકે પરંતુ માત્ર ને માત્ર મીંડા ચડાવવા માટેની મહેનત કરી હોય જે બીજાને ઉપયોગી ન થતી હોય તો એ મહેનતનો કોઈ અર્થ નથી, જેનાથી માણસ કે વ્યક્તિને કોઈ પુણ્ય મળતું નથી। આધ્યાત્મ માટે દોડ્યા હોય એ જો લિસ્ટ ભેગું કર્યું હોય તો માણસને ઉપયોગી થાય પરંતુ માત્ર સંપત્તિ, ભોગ, વિલાસ, મોહ, મદ માટે દોડ્યા હોય અને અંતે જીવન પૂરું થઈ જાય તો એ એકડા વગરના મીંડા છે। તો આપણે એકડો એટલે ભગવાન રાખીએ, સાથે સાધુ અને સારા કામને જોડીએ, એની પાસે જેટલા મીંડા લાગશે એટલી એની કિંમત વધતી જશે।